સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. બધા જ બાળકો મજામાં હશો એવી હું અપેક્ષા કરું છું અને જલ્દીથી તમે બધા જે છે બાળકો એ અહીંયા આવી જાઓ એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે હવે જે છે શાળાઓ ખુલવા જઈ રહી છે, તો તમે બધા અહીંયા આવી જશો તો અમને પણ મજા આવશે અને આપણે આ વિડીયો લેક્ચર જે છે એની ઝંઝટમાંથી તમે બધા બાળકો છૂટી જશો. તો ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગ્લુકોઝ જે છે એનું મુક્ત શૃંખલા ધરાવતું બંધારણ જે છે એ આપણે જોયું હતું કે ભાઈ ગ્લુકોઝમાં બધા જ કાર્બન રેખીય રીતે જોડાયેલા છે. એમાં કાર્બોનિલ સમૂહ છે, એમાં આલ્ડીહાઇડ સમૂહ છે, એમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે, એમાં એક પ્રાથમિક આલ્કોહોલિક સમૂહ છે. એ બધું આપણે જોયું હતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ બાળકો, તો કે ઘણા વર્ષો પહેલાં આપણી દુનિયામાં એક ભાઈ આવી ગયા હતા. સારું કહી ગયા અને પછી ગુજરી ગયા. એ ભાઈ કોણ હતા? તો કંઈ ભાઈ હતા ફિશરભાઈ. કે જેમને કાર્બન સાથે જોડાયેલા OH અને H એ જે છે એની અવકાશમાં જુદી જુદી ગોઠવણી કરી એને જુદા જુદા અવકાશીય બંધારણ જે છે એ રજૂ કર્યા. અવકાશીય બંધારણ એટલે શું? તો કે ભાઈ ગ્લુકોઝ છે અથવા ગ્લુકોનિક એસિડ છે અથવા સેકેરિક એસિડ છે, એમાં જે કાર્બન સાથે જોડાયેલા H અથવા OHની જે અવકાશમાં જુદી જુદી ગોઠવણી હોય એને કહેવાય એનું અવકાશીય બંધારણ. શું કહેવાય બાળકો? એનું અવકાશીય બંધારણ. પાછું કરું કહું છું કે કાર્બન સાથે જોડાયેલા H અથવા OHની અવકાશમાં જુદી જુદી ગોઠવણી હોય તો એને તમે કહી શકો છો એનું અવકાશીય બંધારણ. તો એ રજૂ કોને કર્યું હતું? તો કે ફિશરભાઈએ. શું રજૂ કરેલું હતું? તો કે ભાઈ અવકાશીય બંધારણ. શેના આધારે? તો કે ભાઈ કાર્બન સાથે જોડાયેલા OH સમૂહ જે છે એની અવકાશમાં જુદી જુદી ગોઠવણીના આધારે કાર્બન સાથે જોડાયેલા OH સમૂહની એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહની અવકાશમાં જુદી જુદી ગોઠવણીના આધારે એને બંધારણ છે રજૂ કરેલા. દાખલા તરીકે ગ્લુકોઝ છે તો એનું બંધારણ છે આ રીતના દર્શાવાય: 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, H, OH, OH, H, H, OH, H, OH અને CH2OH. આ જે છે આને કહેવાય ગ્લુકોઝ. આ રીતના બાળકો ગ્લુકોનિક એસિડ છે તો ગ્લુકોનિક એસિડને આ રીતના દર્શાવાય: COOH 2, 3, 4, 5 અને 6. અહીંયા H, OH, OH, H, H, OH, H, OH અને CH2OH. આ જે છે બાળકો આને કહેવાય ગ્લુકોનિક એસિડ. આમાં જો ત્રીજો કાર્બન છે ને, ઉપરથી તમે નંબર આપો તો ત્રીજા કાર્બન ઉપર OH છે ને ડાબી બાજુ હોય છે. ટોટલ 6 કાર્બન, 1, 2, 3, 4, 5 અને 6. ખબર પડી બાળકો? આ રીતના સેકેરિક એસિડ અથવા ગ્લુકેરિક એસિડ એનું બંધારણ લખવું હોય તો COOH 2, 3, 4, 5 અને 6. COOH. H, OH, OH, H, H, OH, H, OH. 1, 2, 3, 4, 5, 6. આ જે છે બાળકો એને કહેવાય સેકેરિક એસિડ. તો આ જે છે એ ફિશરભાઈએ દર્શાવેલા અથવા રજૂ કરેલા એના અવકાશીય બંધારણ છે. બીજી વસ્તુ બાળકો તો કે ગ્લુકોઝ જે છે ને સામાન્ય રીતે ગ્લુકોઝને D+ ગ્લુકોઝ તરીકે પણ દર્શાવવામાં આવે છે. D+ ગ્લુકોઝ, જેમાં આ કેપિટલ ડી જે છે ને એ એનો વિન્યાસ દર્શાવે છે.
આ જે છે એ શું દર્શાવે છે? તો કે વિન્યાસ દર્શાવે. જ્યારે પ્લસ જે છે એ શું બતાવે છે? તો કે એનું પરિભ્રમણો દર્શાવે છે. પ્લસ જે છે એ દર્શાવે છે કે ગ્લુકોઝ જે છે અહીંયા એ દક્ષિણ ભ્રમણીય છે. કેવો છે? દક્ષિણ ભ્રમણીય, જેને ઇંગ્લિશમાં કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી, દક્ષિણ ભ્રમણીય. ખ્યાલ આવે છે બાળકો? આપણે ઓર્ગેનિકની અંદર આગળ આવશે ડી શું છે, પ્લસ શું છે, એ આગળના ચેપ્ટરમાં આવે છે. પણ અત્યારે તમે મગજમાં રાખી લો કે ડી જે છે એ વિન્યાસ દર્શાવે, પ્લસ જે છે એ દક્ષિણ ભ્રમણીય. એ શું છે આગળ એ હમણાં તમને સમજાવું છું. બીજી વસ્તુ બાળકો, જેમ ડી હોય એમ એનો વિન્યાસ હોય છે એલ, ડી અને એલ, અને બીજું હોય છે પ્લસ અને માઇનસ, પ્લસ અને માઇનસ. આમની વચ્ચે કંઈ પણ પ્રકારનો સંબંધ નથી. સંબંધ નથી એટલે કોની વચ્ચે નથી? ડી હોય તો એ પ્લસ જ હોય એવું જરૂર નથી, ને એલ હોય તો એ માઇનસ જ હોય એવું જરૂર નથી. હા, આ બંને વિન્યાસ બતાવે છે. આ બંને જે છે એ પ્રાયોગિક રીતે નક્કી થાય. કઈ રીતના નક્કી થાય હમણાં સમજાવું છું. સો કવિ એવું કહેવા માંગે છે કે કેપિટલ ડી અને કેપિટલ આ બંને જે છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે. કઈ રીતના નક્કી થાય છે? જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ આ બંને જે છે એ પ્રાયોગિક રીતે નક્કી થાય. કઈ રીતે નક્કી થાય? પ્રાયોગિક રીતે. આગળ જે છે હું સમજાવું એ પહેલા તમને એ કહી દઉં કે કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન કોને કહેવાય? અથવા અસમ કાર્બન. જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી હોય એવા કાર્બનને કહેવાય કિરાલ અથવા અસમ કાર્બન. ઉદાહરણ પણ મેં આપીશ એટલે ખ્યાલ આવશે. પાછું કર કહું છું, જે કાર્બનની ચારેય જુદી હોય, શું? તો કે સંયોજકતા. તો જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી હોય એવા કાર્બનને કહેવાય કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન. સો જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી હોય તેને કિરાલ અથવા અસમ કાર્બન કહેવાય. સમજાવું, ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે એક કાર્બન છે, એમાં એક બાજુ ફ્લોરિન, એક બાજુ ક્લોરિન, એક બાજુ બ્રોમિન ને એક બાજુ આયોડિન છે. તો આ વચલો જે કાર્બન છે એની ચારેય સંયોજકતા તમે જોવા જાઓ તો બધી જુદી જુદી છે. અહીંયા ક્લોરિન છે, અહીંયા ફ્લોરિન છે, અહીંયા આયોડિન છે અને અહીંયા બ્રોમિન છે. સો આવા કાર્બનને કહેવાય કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન. કેમ? તો એની ચારેય સંયોજકતા જુદી છે. જો કોઈ બી એક સરખી હોય તો એવા કાર્બનને કહેવાય અકિરાલ કાર્બન. એટલે શું સર? કાર્બન, ફ્લોરિન, ક્લોરિન, ક્લોરિન અને બ્રોમિન આ કાર્બનને કિરાલ ન કહેવાય. કેમ ભાઈ? તો કે અહીંયા ક્લોરિન છે, અહીંયા બી ક્લોરિન છે, સરખા થઈ ગયા. ટૂંકમાં કવિ એવું કહે છે કે આ જે કાર્બન છે એ અકિરાલ કાર્બન કહેવાય. ટૂંકમાં એવા કાર્બન છે એ કિરાલ નથી. કેમ નથી? તો કે એની ચારેય સંયોજકતા જુદી નથી, આ બે સરખા થઈ ગયા. ખ્યાલ આવ્યો? ટૂંકમાં કોઈ બી કાર્બન કે જેની ચારેય સંયોજકતા જુદી હોય એને તમે કહી શકો છો કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન. ખ્યાલ આવ્યો? આ છે, આ નથી. કેમ? તો કે આ બે સરખી થઈ ગઈ છે. સમજાણું બાળકો? ત્યારબાદ આ સ્મોલ ડી અને સ્મોલ એલ, જેને ડેક્સ્ટ્રો અને લીવો પણ કહી શકાય, એ શું છે એ સમજાવું છું. બરાબર છે? પણ આ વસ્તુ મગજમાં રાખજો કે કેપિટલ ડી અને પ્લસ, કેપિટલ એલ અને માઇનસ એની વચ્ચે કાંઈ પણ સંબંધ નથી. બરાબર છે? એનું કારણ આ બંને નક્કી થાય સૈદ્ધાંતિક રીતે, આ બંને નક્કી થાય પ્રાયોગિક રીતે. અને કિરાલ કાર્બન કોને કહેવાય? તો
તો કે જેની ચારેય સંયોજકતા જુદી હોય. અવકાશીય બંધારણ આપવાના ભાઈ કોણ હતા? તો કે ફિશરભાઈ. અવકાશીય બંધારણ શું? તો કાર્બન સાથે જોડાયેલા H અથવા OHની અવકાશમાં જુદી જુદી જે ગોઠવણી હોય એને કહેવાય અવકાશીય ગોઠવણી. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લો, ત્યારબાદ આપણે આગળ વધશું. તો બાળકો દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય એ શું છે એ તમને સમજાવી દઉં. જો આપણે ખ્યાલ છે કે ભાઈ કોઈ એક સફેદ પ્રકાશ છે તો એ 7 રંગનો બનેલો હોય, જે તમને ખ્યાલ છે કે જાની, વાલી, પીનારા, જાંબલી, નારંગી, બરાબર છે. પછી જે તમે વાદળી, લીલો, આ બધા એને ભેગો થાય ત્યારે જે પ્રકાશ બને છે એ સફેદ પ્રકાશ જે છે એ 7 રંગનો બનેલો હોય છે, બરાબર છે. તો પહેલી વાત, જો એ સફેદ પ્રકાશ જે છે એ જુદી જુદી દિશામાં દોલનો અથવા કંપનો કરતો હોય, આ જે વસ્તુ હું શીખવાડું છું એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, તો આવા પ્રકાશને કહેવાય અધ્રુવીય પ્રકાશ. કેવું કહેવાય બાળકો? અધ્રુવીય પ્રકાશ. અધ્રુવીય પ્રકાશ એટલે શું? તો કે જે પ્રકાશ જે છે એ જુદી જુદી દિશામાં દોલનો અથવા કંપનો કરે, તો આવા પ્રકાશને કહેવાય અધ્રુવીય પ્રકાશ. કેવો કહેવાય? અધ્રુવીય. પરંતુ જ્યારે ક્યારે પણ એને તમે પસાર કરાવશો નિકોલ પ્રિઝમ અથવા કહી શકાય પોલેરાઇઝર, એમાંથી પસાર કરાવો, નિકોલ પ્રિઝમ અથવા પોલેરાઇઝર, ત્યારે આ જે કંપનો જે છે એની દિશા જે છે ને એ ચોક્કસ થઈ જશે. એક ચોક્કસ દિશામાં, કોઈ એક ચોક્કસ દિશામાં કંપનો અથવા દોલનો કરે, તો આવા પ્રકાશને કહેવાય ધ્રુવીય પ્રકાશ, કે જે એક જ દિશામાં દોલનો અથવા કંપનો કરે, તો આવા પ્રકાશને કહેવાય ધ્રુવીય પ્રકાશ. હવે જ્યારે ક્યારેય પણ ગ્લુકોઝનું તમે જલીય દ્રાવણ લઈ એને તમે પોલારીમીટર નામના સાધન આવે છે, પોલારીમીટર ના જે સાધન છે એમાં પોલારીમીટર ટ્યુબ આવે. પોલારીમીટર ટ્યુબની અંદર તમારે જે કોઈ પણ પદાર્થ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ અક્રિયાશીલ છે એ જાણવા માટે તમે એને પોલારીમીટર ટ્યુબની અંદર મૂકશો ત્યારે 3 શક્યતાઓ છે. કેટલી? 3 શક્યતાઓ. એમાંની પહેલી જે શક્યતા છે બાળકો એ આવી છે, અત્યારે મૂળભૂત છે એ આવું છે, અહીંથી જ મેં દર્શાવેલું છે, અહીંયા આવું છે. પણ જો હું એમ કહું કે તમારો પદાર્થ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો એ ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન કરે. મૂળભૂત આવું છે, પણ કારણ કે તમારો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે તમને મળે છે આવું. મળવું જોઈએ આમ, મળ્યું આમ.
આનો મતલબ કે આટલું જે છે એ કોણાવર્તન થયું, જેને દર્શાવાય છે આલ્ફા વડે. શેના વડે? આલ્ફા વડે. ઇંગ્લિશમાં કહેવાય એંગલ ઓફ રોટેશન. આલ્ફા જે છે એને શું કહેવાય? એંગલ ઓફ રોટેશન. એટલે જે ખૂણો તમને મળ્યો ને, મૂળભૂત આવું હતું, મળ્યું આવું, તો આ જે એંગલ ક્રિએટ થયો ને એ એંગલને બતાવાય છે આલ્ફા વડે. ખબર પડી? ઓકે. કારણ કે આમાં રોટેશન થયું, કોણાવર્તન થયું, એટલા માટે આવી કન્ડિશન હોય તો પ્રકાશ પદાર્થ જે છે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? કોને કહેવાય? તો કે જે ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન કરે, જે ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન કરે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય? જે પદાર્થ ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન ન કરે એને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ. અહીંયા થયું, કઈ દિશામાં થયું? તો કે મૂળભૂત આમ હતું, થઈ ગયું આમ, જમણી દિશામાં કર્યું. જમણી દિશામાં કર્યું એટલા માટે આવા પદાર્થને કહેવાય દક્ષિણ ભ્રમણીય. આ પદાર્થને કહેવાય દક્ષિણ ભ્રમણીય, જેને બતાવાય સ્મોલ ડી અથવા પ્લસ થી. જે હમણાં આપણે જોયું હતું સ્મોલ ડી. ઇંગ્લિશમાં કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી. તો દક્ષિણ ભ્રમણીય પદાર્થ એટલે શું? તો કે જે ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન જમણી દિશામાં કરે. કઈ દિશામાં કરે? જમણી દિશામાં. પહેલી શક્યતા. બીજી શક્યતા બાળકો આવી છે, મૂળભૂત આવું છે, પણ તમારો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન કરે, પણ માની લ્યો કે એ આ દિશામાં કરે છે. મળવું જોઈએ આમ, મળે છે આમ, તો અહીંયા બી એક ખૂણો એંગલ ક્રિએટ થાય. જે ખૂણો બન્યો છે એ ખૂણાને કહેશું આલ્ફા. ખબર પડી? એંગલ ઓફ રોટેશન, ખૂણો. મળવું જોઈએ આમ, મળ્યું આ દિશામાં, ડાબી બાજુમાં કર્યું, એટલા માટે આવા પદાર્થને કહેવાય વામ ભ્રમણીય. વામ ભ્રમણીય છે એને બતાવાય સ્મોલ એલ અથવા માઇનસ સંજ્ઞાથી. ઇંગ્લિશમાં કહેવાય ને લીવો રોટેટરી. સ્મોલ એલ આનો છે, સ્મોલ ડી આનો છે. ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન છે એ ડાબી દિશામાં કરે છે, ડાબી બાજુ કરે. અને કારણ કે કોણાવર્તન કર્યું છે એટલા માટે આ પ્રકારના પદાર્થને પણ કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. ડાબી દિશામાં અથવા ડાબી બાજુ કરે તો વામ ભ્રમણીય, જમણી દિશામાં અથવા જમણી બાજુ કોણાવર્તન કરે તો દક્ષિણ ભ્રમણીય. ત્રીજી શક્યતા શું છે બાળકો? તો કે મૂળભૂત આવું છે, પણ તમારો પદાર્થ જે છે એ ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન એક પણ દિશામાં નથી કરતો. એનો મતલબ કે આની ઉપર જ પ્રત્યારોપિત થાય.
આમય નથી કરતો, આમય નથી કરતો, તો આવા પદાર્થને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. સો પોલારીમીટર નામના સાધનમાં, પોલારીમીટર ટ્યુબમાં જ્યારે એ પદાર્થને મૂકવામાં આવે ત્યારે જો એ પદાર્થ ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન કરે તો પ્રકાશ ક્રિયાશીલ, ન કરે તો પ્રકાશ અક્રિયાશીલ. કરે તોય બે શક્યતા, કાં તો ડાબી દિશામાં કરે અને કાં તો જમણી દિશામાં કરે. જો જમણી દિશામાં કરે તો એને કહેવાય દક્ષિણ ભ્રમણીય, ડાબી દિશામાં કરે તો એને કહેવાય વામ ભ્રમણીય. ટૂંકમાં દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય એ સંપૂર્ણપણે તમારે નક્કી થશે પ્રાયોગિક રીતે. એટલે મેં લખ્યું હતું સ્મોલ ડી અને સ્મોલ એલ, આ બંને જે છે એ નક્કી થાય પ્રાયોગિક રીતે પોલારીમીટર નામના સાધનની મદદથી. બરાબર છે, પ્રાયોગિક રીતે છે એટલે તમારે યાદ રાખવું પડશે. પ્રાયોગિક રીતે નક્કી થાય સ્મોલ ડી અને સ્મોલ એલ. અને જે આલ્ફા જે છે એ આલ્ફાને આપણે કહીએ છીએ પરિભ્રમણીય ખૂણો. તેને ઇંગ્લિશમાં કહેવાય એંગલ ઓફ રોટેશન. ખ્યાલ આવી ગયો બાળકો? ખબર પડી ગઈ? સો આ બધી જે વસ્તુ મેં તમને કીધી એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, વધારાની માહિતી છે. કઈ રીતના શું આવે છે, દક્ષિણ ભ્રમણીય કોને કહેવાય, વામ ભ્રમણીય કોને કહેવાય, ડાબી દિશામાં કોણાવર્તન થાય તો વામ ભ્રમણીય, જમણી દિશામાં થાય તો દક્ષિણ ભ્રમણીય, પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ અક્રિયાશીલ. ટૂંકમાં અહીંયા ઉપર જ પ્રત્યારોપિત થાય છે, કોણાવર્તન નથી થતું, એટલે પ્રકાશ અક્રિયાશીલ કીધું છે કે ધ્રુવીય પ્રકાશના તલનું કોણાવર્તન ન કરે, ઉપર જ પ્રત્યારોપિત થાય છે. તો બાળકો આ જે છે ને આપણે આગળના ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરિન એમાં બી આવશે આ, બરાબર, ત્યારે ડિટેલમાં આવશે. પણ આ તો આમાં આવે છે એટલે મેં તમને શીખવાડ્યું કે કેપિટલ ડી શું છે, કેપિટલ એલ શું છે, કે સ્મોલ ડી અને સ્મોલ એલ ઈ પણ શું છે. બરાબર છે, તો આ જે છે તમે ટેક્સ્ટબુકની અંદર કરી નાખજો. બરાબર છે, વધારાનું લખી નાખજો. બરાબર, ચાલો બાળકો ત્યારબાદ આપણે આગળ વધીએ. આનો સ્ક્રીનશોટ છે એ તમે લઈ લો. હજુ બાળકો કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં કેપિટલ ડી અને કેપિટલ એલ જે વિન્યાસ આપણે કહીએ છીએ એ કઈ રીતના નક્કી થાય? તો કે અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલા OH ના સ્થાન પરથી નક્કી થાય. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલા OH ના સ્થાન પરથી નક્કી થાય. કેપિટલ ડી અને કેપિટલ એલ ની વાત કરું છું. સો કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં અંતિમ કિરાલ કાર્બન પર જોડાયેલા OH ના સ્થાન પરથી વિન્યાસ નક્કી થાય છે. શું નક્કી થાય છે? વિન્યાસ. જો હું એમ કહું કે અંતિમ કિરાલ કાર્બન સાથે જે OH સમૂહ છે એ જમણી બાજુ હોય તો એને કહેવાય ડી વિન્યાસ, અને જો એ OH ડાબી બાજુ હોય તો એને કહેવાય એલ વિન્યાસ. સો અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ છે એ જમણી બાજુ હોય. કઈ બાજુ હોય? જમણી બાજુ. તો એને કહેવાય ડી વિન્યાસ, અને જો એ ડાબી બાજુ જોડાયેલો હોય તો એને કહેવાય એલ વિન્યાસ.
દાખલા તરીકે ગ્લુકોઝનું લઈએ આપણે ઉદાહરણ. તો ગ્લુકોઝ એટલે આ રીતના 2, 3, 4, 5 અને 6. H, OH, OH, H, H, OH, H, OH અને અહીંયા CH2OH. હવે બાળકો એ તમને કહી દઉં કે ગ્લુકોઝની અંદર 4 કિરાલ કાર્બન છે. પહેલાં તો એ તમને ચોખવટ કરી દઉં કે ગ્લુકોઝ જે છે ને એમાં 4 કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન ધરાવે છે? 4. એ કયા કયા? તો કે વચ્ચેના 4 જે હું સ્ટાર કરું છું ને એ 4 કિરાલ છે. એટલે ઉપરથી તમે નંબર આપો એટલે 1, 2, 3, 4, 5 અને 6. ઉપરથી 5મો અથવા છેલ્લો, કારણ કે આ છઠ્ઠો કાર્બન કિરાલ નથી. તો અંતિમ કિરાલ કાર્બન આ થાય. તો આ કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ છે, જમણી બાજુ છે, એટલા માટે આને કહેવાય ડી ગ્લુકોઝ. જ્યારે એલ ગ્લુકોઝનું બંધારણ છે ને એનાથી સંપૂર્ણ વિરુદ્ધ હોય. 2, 3, 4, 5 અને 6 આનાથી સંપૂર્ણ વિરુદ્ધ. દેટ મીન્સ અહીંયા OH, H, H, OH, OH, H, OH, H આનાથી સંપૂર્ણ વિરુદ્ધ છે. તમે જો આમાં જે રીતના HOH ની ગોઠવણી છે એનાથી સંપૂર્ણ વિરુદ્ધ છે. તો આની અંદર બાળકો જોવા જઈએ તો વચલા 4 કાર્બન કિરાલ જે મેં તમને કીધા 1, 2, 3, 4, 5 અને 6. અને કારણ કે અહીંયા 5મા કાર્બન અથવા અંતિમ કિરાલ કાર્બન પર કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ ડાબી બાજુ છે એટલા માટે આને કહેવાય એલ ગ્લુકોઝ. શું કહેવાય બાળકો? એલ ગ્લુકોઝ. સો ડી અને એલ ગ્લુકોઝમાં 5મા કાર્બન સાથે જોડાયેલા અથવા અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલા OH ના સ્થાન ઉપરથી નક્કી થયા. ખ્યાલ આવ્યો બાળકો? જ્યારે એમિનો એસિડમાં શેમાં? એમિનો એસિડમાં NH2 એટલે કે એમિનો સમૂહ ના સ્થાન પરથી વિન્યાસ નક્કી થાય. એમિનો એસિડ એટલે કે જેમાં એમિનો સમૂહ હોય ને એસિડિક સમૂહ હોય, જે સંયોજનોમાં COOH અને NH2 આ બંને સમૂહ હાજર હોય તો એ એમિનો એસિડ કહેવાય. COOH એસિડિક સમૂહ છે, NH2 એમિનો સમૂહ છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ Ln9 નું. કાર્બન COOH, H, CH3, NH2. બીજું ઉદાહરણ લઈએ COOH, કાર્બન, NH2, CH3 અને H. બે બાળકો Ln9 જ છે. એમાં વચલો કાર્બન જે છે ને એ કિરાલ છે. બેમાં સરખું જ છે. જો મેં કાંઈ ફેરફાર નથી કર્યો. અહીંયા આ કિરાલ કાર્બનની જમણી બાજુ NH2 હોવાથી આને કહેશું આપણે DLn9. કેમ? તો કે NH2 છે એ જમણી બાજુ છે. જ્યારે અહીંયા કિરાલ કાર્બનની ડાબી બાજુ NH2 હોવાથી આને કહેશું આપણે LLn9. અહીંયા ડાબી બાજુ હોવાથી L છે, જમણી બાજુ હોવાથી અહીંયા આ D છે. અને COOH અને NH2 બે સમૂહ છે એટલે એને કહેવાય એમિનો એસિડ. મોટા ભાગના એમિનો એસિડ છે એ એવા છે કે જેમાં D અને L વિન્યાસ જોવા મળે છે, સિવાય ગ્લાયસીન. આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ હું કહું છું. H, COOH અને NH2. ટૂંકમાં NH2, CH2, COOH
આ જે છે ને એને કહેવાય ગ્લાયસિન. ગ્લાયસિનમાં તમને ડી અને એલ વિન્યાસ નહીં જોવા મળે, કારણ કે ડી અને એલ વિન્યાસ મેળવવા માટે સૌથી અગત્યની કન્ડિશન એ છે કે એક ઓછામાં ઓછો કિરાલ કાર્બન હોવો જરૂરી છે. આ જો ચારેય સંયોજકતાની જુદી છે, જો ચારેય જુદી છે, ચારેય સંયોજકતા જુદી છે, એટલે આ કિરાલ કાર્બન કહેવાય, આ કિરાલ કાર્બન કહેવાય. પણ વા એવું નહીં થાય. કેમ ભાઈ? તો કે અહીંયા 2 હાઇડ્રોજન થઈ ગયા. જુઓ, ટૂંકમાં ગ્લાયસિન એક એવો છે કે જેમાં આ જે કાર્બન જે છે એ કિરાલ નથી, જેને હિસાબે ગ્લાયસિન છે ને એ પ્રકાશ અક્રિયાશીલ છે. આમાં ડી અને એલ વિન્યાસ ન મળે, કારણ કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ત્યારે જ કહેવાય કે જેમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોય. તો ખ્યાલ આવે છે બાળકો? આવી રીતના જો ગ્લિસરાલ્ડિહાઇડ, ગ્લિસરાલ્ડિહાઇડ છે એ આવું છે. આલ્ડિહાઇડ એટલે CHO, COH, H અને CH2OH. અહીંયા વચલો કાર્બન છે ને એ કિરાલ છે. આલ્ડિહાઇડ સમૂહ છે, આને કહેવાય ગ્લિસરાલ્ડિહાઇડ. એમાં બી કિરાલ કાર્બન સાથે OH છે એ જમણી બાજુ છે. સો આ જે છે એને કહેશું આપણે ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. કેમ? તો કે OH છે એ જમણી બાજુ છે. જ્યારે એલ ની અંદર શું હોય બાળકો? તો કે CHO, CH2OH, OH અને H. અહીંયા આ કાર્બન કિરાલ છે, કારણ કે એની ચારેય સંયોજકતા જુદી છે. અહીંયા બાળકો આપણે આને કહેશું L માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ. ડાબી બાજુ OH હતો એટલે L કીધું છે. પ્લસ એ તો આપણે માયનું કે આ જે છે એ દક્ષિણ ભ્રમણીય છે, માઇનસ એવું આપણે માયનું કે આ વામ ભ્રમણીય છે. એવું જરૂરી નથી કે ભાઈ એલ વિન્યાસ ધરાવતો હોય તો એ વામ ભ્રમણીય જ હોય. એ પ્લસ પણ હોઈ શકે છે, એટલે કે દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે છે. આ જે છે આપણે માયનું છે કે ત્યાં દક્ષિણ ભ્રમણીય છે, એ વામ ભ્રમણીય પણ હોઈ શકે છે. કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કે કેપિટલ ડી અને સ્મોલ ડી, કેપિટલ એલ અને સ્મોલ એલ એની વચ્ચે કંઈ પણ સંબંધ છે નહીં. ખ્યાલ આવે બાળકો? કેપિટલ ડી અને એલ એ નક્કી થાય છે સૈદ્ધાંતિક રીતે, પ્લસ અને માઇનસ અથવા ડેક્સ્ટ્રો અને લીવો એ નક્કી થાય છે પ્રાયોગિક રીતે. ખબર પડી બાળકો? તો ચાલો બાળકો, આજે ઘણું બધું એવું મેં તમને કીધું કે જે તમારી ટેક્સ્ટબુકની અંદર નથી, પણ વધારાનું તમારા માટે ઉપયોગી છે, MCQ માટે બી ઉપયોગી છે. દાખલા તરીકે ગુજકેટમાં અથવા નીટમાં એકવાર MCQ પૂછાયેલો છે કે નીચેનામાંથી કયો એમિનો એસિડ એવો છે કે જે પ્રકાશ ક્રિયાશીલ નથી? તો તમારો જવાબ આવશે ગ્લાયસિન. નીચેનામાંથી કયા એમિનો એસિડમાં વિન્યાસ જોવા નથી મળતું? ગ્લાયસિન. ખબર પડી? તો ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ છે તમે પાડી લ્યો, અને આજના દિવસે બાળકો માત્ર ને માત્ર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે આગળ મળશું. ત્યાં સુધી બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ.